તું કે વહેલી ઉઠે ગઈ આજ ઓરી આવતી રે રાખ લોહીની પાણી એક થાય તાર કેનું લગન ગીત ગાવે માયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ મગજ કેવાય મુંથારાય કેવાય ધીરે ધીરે આવે આ જઈને અમે અતણ મેં આ તો દીકરી રમવા મીડ્યા તું કે વહેલી ઉઠે ગઈ આજ ઓરી આવતી રે રાખ હા બસ હા જઈ લે ગો અરે અરે ગાંડુ વહેલી ઉઠે ને કામ તારે કામ તો કઈ વહેલું હે તને રમવું તું ઈ વાર ઉઠી હતી હાલ ઓરી આવે જતા બસ બસ દડે રમી આ તો દીકરી દે ભાઈ આમ જોતા એ બસ એ પોરો ખાઈ લે ને વાતાન દૂધ દેવા જાવું હે ઓરિયા મારે દૂધ દેવા જાઉં હા એ પોરો ખાઈ લે ઓરિયા મારે દૂધ દેવા જાઉં ભાઈ એટલી ઘણી ઘણું પછી દડે ને તરી માના તે દુઆ તે રમાડે ને હા ઈ તે તું કા દોડા ઉતા તા કરી પણ બધાની છોડતા ની તું દડાનું તા ને લાય લાય નો તો દડે રમી અમે આ તો દીકરી અમારે ઈ કઈ જોવાનું નથી કે નહીં મોય દંડીએ રમતા અમે કે નહીં લાય ઘેલી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નરીવા રાખે ધંધામાં લાભ દે સરે નિરોગી રાખે હારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂરણ કરે રોટલી કડા તમાર બેન કઈ બોલો અમારા આજ બોલ તું કે સીતારામ ને કર બધાય દાયરા ને વાહ ભાઈ કર કરવા પડે સીતારામ કાયમ વાહ છોટા ઈ સોટાડે દીજે પણ આ ઈ સીતારામ કર લે મારે સોટાડવા નથી જે રોટલી ઘડવાની હે જે આજે મારી માયાબીન વેલી ઉઠે ગઈ આજ કામ હમણાં આખું અઠવાડિયું વેલી જ ઉઠી હા અમારે જઈએ પાણી વાળતો હોય ને એનો બાપો ન હોય એટલે વેલું ઉઠવું પડે એને ઉઠે જાય વેલી તારતા સેવી હોટડી જેવી નીંદર કરે તો નો કે 12 મુર ને નીંદર કરતી યા તો દીકરી બે દડે રમતા હતા ઘડીક વાર ગાડીયું જોવા ગા રોડી બેઠા ને એ પછી દડે રમાડે હિણાતા ને રમો દડે નકર જઈએ ના કકરાટ થાય એટલે ઉઠે જાય કવરાય થાય પાણી વાળ્યું 4 વાગે હુતો હા અત્યારે પીએ ગાતી વાંધો નથી હા આજ તહેવાર તલ પીએ ગા તહેવાર દીપારીમાં વર પાછા વારીએ વરે રાત પારી આવી છે કામ ખેડૂ નો કોઈ આરો નથી દીના રાતના માથા હરપના માથા કસરવા લોહીની પાણી એક થાય તાર થાય મોજમાં મિલન મોટો બાપુ લેવા હતા કાલે ખોડિયા ગાતા હતા લેવા હતા કઈ કેણા હારું લેવા હતા તારા હાટું લેવા હતા ના તાર બાપા હાટું લેવાય છે રાતે નાસ્તો કરવા કામ હે જે મમરા હે જે હા ના રે ના એ તો એક જ કોથરી ઉતી એમાં તો અડધી જ ખવાની અડધી છે ઠીક છે અડધી જ ખવાણી કઈ પછી બિસ્કુટ તોડે ને મૂકી દીધા ઠીક તોડે ને મૂકી દીધા તાર બાપુ નો લેવો મોટો બાપુ હલામાં કે કામ હે ક્યાં કીવાના લેવો તો કીવાન પતંગલી ના મેં કામ ભેગું દોરેલ છે એલા પેકેટ માં ટોપરા દોરેલ છે ને એક ટોપરા ના બિસ્કુટ છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 8:30 વાગ્યા બધું કામ કરે લીધું ને માયા જો હિસકામાં હિસકે ને માર ફૂઈ એની સુરમું ખવરાવે હિસકાવતા ગીત ગાવતા કે મિલન નું નિર્મલ નું વિવાહ નું ગીત ગાવન મને સુરમું ખવરાવો કે મણી એક દી કે તું કે માં ગાવી કે હું ખવરાવતી હતી હું કે બાપ મણી તો કઈ ન આવડે
વાહ. કેનું લગન ગીત ગાવે માયા? નિર્મલભાઈ નું. ઠીક. માર મામો વા ભૂકો તારવે મેં જીવું છે ને તી ભેરો કરે મૂકે તો ઢાંકવો હેલો લાગે. હા હા લુગડું લઈને આકડી ભરેલી હારો લાડરડી નો બાપ હારો હારો લાડરડી નો બાપ નિર્મલ ભાઈ તારે લાખની લાડડી રે નિર્મલ ભાઈ તારે લાખની લાડડી રે ઊંસી મેળી યુગમણે દરબાર ઊંસી મેળી યુગમણે દર સીતારામ ને જય શ્રી કૃષ્ણ. માતાજી બધે હાજર ને બી રાખે. ધંધામાં લાભ દે. મનની મનોરંજન પૂરી કરે. આપડી કામ કરવાનું છે અટાણે. ઘઉંની ધાર દેવાની છે. વાહ. તું કામ કરી હિમાં? ધાર દે. 9:30 થયા ને અમારે હે ને ઘઉંની ધાર દેવાની છે અટાણે. એક દી ઘઉં કાઢ્યા હતા તે ટાઈમ નહોતો ધાર દેવાનો. ભીમાભાઈ ની ફૂકણી લઈને બીજે કાંઈક જવાનું હતું તેમાં થોડો કૂસો ઠાવકો હે ધાર દે દઈએ ને પછી બેરલમાં ભરી દઈએ તો કાંઈ નહીં હે 12 બાસકા હે કઈ વાર નહીં લાગે આકડી દેવાઈ જશે. જ્યાં ફૂકણીને ગોઠવવાનું હાલે. ફરિયામાં જ રાખી દઈએ ને તો બાસકા ધોડવાની. એક તો ઘઉં વજન વાળા હોય. બે જણા ઉપાય તો થાય. ઉપડે 4 જણા થઈને જોરી ઉપાડ લઈએ. સીતારામ દાયરાની માતાજી બધાની હાજર રાખે. મહારાજ છે ને સવાર થઈ ગયું વહેલો 7:30 થઈ 7:30 વાગે સવાર થઈ ગયું. વારતો તો પાણી સૂતો તો હું મોડો સવાર ઢોકળો પણ સૂતો અને જ્યાં ઘડીક વાર થઈ ને ત્યાં લાઈટ વહી ગઈ. 7:30 થઈ છે લગભગ 7:30 લાઈટ વહી ગઈ. પછી નીંદર ના આવે પંખા વગરની
તો ઘડીક વાર ત્યાં પીડ્યો રહ્યો કલાક જ. ઈ થયું કે જો આવે જાય માં આવી લાઈટ એવું થયું. લાઈટ ની વાત જો હાથ કાપ હોય તો હોય કદાચ. થોડી ક્યું નતું કા પાર્સલ ને હટવાનો દેતો આથી પાર્સલ નો બે હો ગીત ચાલુ કર દે. પાર્સલ તો ગમે ને રખડતું હોય એ રખડતું ને રોવે ને ગુટા ખાય. હાલે પોતા નો ખાય રમતું હોય પાર્સલ ઓરી આવતી રે જો રીમાન ને જોજે ઈ જાય શું ઈને આકડી તો મારી હતી કોઈ ડોહી કાઈ આ ઢીકો માર્યો તો અરે તું શું જાય દીકરા ઈ તો દેખાય હા નો દેખાય વાદરામાં છે તું ઓલે વાદલામાં છે ગાડી પછી ભાઈ કીનો ગો મિલન ભાઈ કે ટ્રેક્ટર લેન કોણ ઔરો ગો ની પછી આ તો મોટો બાપા ને ખીચ ખાતા હતા આગળ રેડી નાખતા હતા ને આ તો મોટો બાપા 11:30 વાગ્યા ને જો માયા આખડી ઉઠી આજ ઠાવકી એની સડે ગઈ હતી નીંદર. હમણાં સવારમાં વહેલી ઉઠે જાય ને તે બપોરી ઠાવકી પછી ખીસાઈ જાય. બસ બાપુ ના હું તો ઈસકો નાખતો હતો તે ચાકડી ઉઠે ને ગાંઠિયા ખાતા હતા બાપ દીકરી. અને અમારે બેબીનું વાટવી ગધમે વટાણે ને મારા ફૂઈ ને મારા મામો ને તે ગામમાં બેહવા ગા. અને ભીમોભાઈ ને મિલન રામ મામા નોલામાં ખેડું ખેતરમાંથી તૈયારી કરે ટ્રેક્ટરની. અમે મોરથી ગદમ વાટે રહીએ તો પછી ઢોર પાણી કરીએ ને જતા કાતરા જેવું વાતાવરણ કાતરો જ થયો ફૂલ સુમાહા જેવું વાતાવરણ થયું. ઉનાળા જેવું તો મને લાગતું ને એ થાય કે જાણે કે સુમાહું જોઈ. એ થાય કાંકથી પણ મેં આવી આગળ બપોર મોડી ત્યાં સાટા પડ્યા હતા ઘડીક વાર તો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. મારા જ હાઈન થયા ગઈ સીતારામ કરવા. અમારા જ મીઠું મીઠું જયેશને શાંતિને ખાવાનું મન થયું ત્યાં બનાવે દા મૂંથાર. અહીં જે કેવું હોય મગજ એ કહેવાય મૂંથાર એ કહેવાય. થોડોક રવાનો લોટ ને બીજો ચણાનો. હા મગજ વાળા હાટું મૂંથાર ની. હા એ તો બનાવ્યો તો એક ફેર રેસીપી તો આપી હતી રાતા પાછો ખાવાનું મન થયું બનાવીએ. એ વાણી રાબડું કરે ને હેકે નાખવાનું. જો એ ફેંકાઈ ગયો ત્યાં રેવું દરે ને ખાંડ નાખી દેવાની. દરેલી હતી ની મિક્સરમાં દરેલી હતી ને એમ બચ્ચો નાખી દે એટલે ત્યાં આ હોલ બોલ હોટ ઓઈલા મૂનથાળમાં સાહણી ઉતારવી પડે દૂધનું. હા દૂધનું ને ઘીનું મૂન દેવું પડે તો એ ઘડીકમાં મેન ને જ બહુ ઓઈલું થતું હતું. હું કા ચટચટ કરી નાખ હમણાં તો આય ભાવે. અમારે 8-10 દીકી ને થતું ને ગયું તો ગાંડા થઈ જાય. મીઠું કામ એ સવારમાં ઉઠે ને તો ઘરને ઘી ખાઈ દઈએ એ તો વધતું ને. આજ મળી
અમને કે કાયમ હા ખાવા જોઈએ આજ રૂંઢાના કીએ મને કંઈક મીઠું ખાવાનું મન થયું હમણાં કંઈક મીઠું ખાવાનું મન થયું કરે દેતા હું હા હજી હેલું પડે ઈ કરે દા લાડવા કરવા ઈ કે એમ કા લાડવા ફૂઈ નેત નથી નેત કરવા ઈ બહુ પીંડિયા ફૂઈ વારી દે પીંડિયામાં વાળતી ને તો ઓછા વારીએ એટલે બહુ મેળ ન આવે તું કા ફૂઈ નું તાઈ ગાતા બેહવા એમ કા આ કર નાખા હલવું હા આ દરેન ખાન નાખી દીધી હતી પહેરે જાય એટલે ખાવા માંડવાનું ખાવ હલવું કોઈ નાતા કોઈ નહીં હા ત્યાં હાલો બને ગો મૂનથાર કે મગજ જી કે આ દોસ્ત ની હે ને રૂંઢાન મિષ્ટાન ખાવાનું મન થયું ને રમીલાની કે મિષ્ટાન ખાવું કે પાછું ભેગું મારું નામ જોડે દીધું કે શાંતિ ની ખાવું તો શાંતિ જ ન કર કાંઈ એમ ખાય ખાય ના ખાય તો આ તો બની તો સ્પેશિયલ તારા હાટું વેરાઈ હતી તું ખાજે ભાઈ ના હું ખા એવું થોડું હોય કે એક તારા હાટું બનાવ્યું નામ જડ્યું એટલે ખાય ન થાય